હેલો વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ભણીશું માનવ શરીરના તંત્રો વિશે. તેમાં સૌપ્રથમ આપણે ભણીશું પરિવહન તંત્ર. શેનું? તો કે રુધિરનું પરિવહન તંત્ર. માનવ શરીરમાં આવેલું રુધિરનું પરિવહન તંત્ર. હવે પરિવહન તંત્ર એટલે કે આપણા હૃદયમાં થઈ અને તમામ અંગો સુધી જે રુધિર પહોંચે છે એને આપણે પરિવહન તંત્ર કહીશું. હૃદયમાં જે રુધિર આપણું સ્વચ્છ થાય, શુદ્ધ થાય, CO2 વાળું O2 માં કન્વર્ટ થઈ અને તમામ અંગ સુધી પહોંચે છે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી આપણે લઈશું. હવે એમાં પરિવહન તંત્રમાં કયા કયા અંગો અને કયા કયા કાર્યો થાય છે એ આપણે સૌપ્રથમ જાણીશું. શેના વિશે મિત્રો? તો કે રુધિરાભિસરણ તંત્રના પરિવહન તંત્ર વિશે. શેના વિશે? પરિવહન તંત્ર. હવે પરિવહન તંત્રમાં 3 પ્રકાર પડે છે. તો કે કયા કયા? સૌપ્રથમ રુધિર વાહિની. રુધિર વાહિની. ત્યારબાદ રુધિર કેશિકાઓ. રુધિર કેશિકા. અને ત્યારબાદ આપણે જાણીએ છીએ કે રુધિર. હવે રુધિર વાહિનીમાં ધમની અને શિરા દ્વારા રુધિરનું પરિવહન થાય છે. ક્યાં ક્યાં મિત્રો? તો કે ધમની અને શિરા. રુધિર વાહિનીમાં શું આવે? તો કે ધમની અને શિરા. ધમની અને શિરા આ બંને હૃદય સાથે જોડાયેલા છે. શેની સાથે? તો કે હૃદય સાથે. આ બંને હૃદય, જેમાં ધમની અને શિરા દ્વારા રુધિરનું પરિવહન તંત્ર થાય છે, જેમાં અંગોથી હૃદય તરફ ને હૃદયથી અંગો તરફ લઈ જવાનું કાર્ય કરે છે. હવે ત્યારબાદ રુધિરમાં મિત્રો 2 પ્રકારનું રુધિર છે. કેવું? તો ઘન અને પ્રવાહી. સૌપ્રથમ ઘન અને પ્રવાહી. આમ આપણે 2 પ્રકારનું રુધિર જોવા મળે છે. તો ઘનમાં કોનો સમાવેશ થાય? ઘનમાં મિત્રો થાય છે રુધિર કોષોનો. કોનો મિત્રો? રુધિર કોષો. ત્યારબાદ પ્રવાહીમાં કોનો સમાવેશ થાય? રુધિર રસનો. શેનો મિત્રો? રુધિર રસ. હવે રુધિર કોષો અને રુધિર રસનું પ્રમાણ કેટલું છે મિત્રો આપણા શરીરમાં? તો કે રુધિર કોષોનું પ્રમાણ છે આપણા શરીરમાં મુખ્યત્વે 45% રેશિયો સમાવેશ થાય છે. 45%. શેનો? કે રુધિર કોષો. ત્યારબાદ રુધિર રસનું પ્રમાણ કેટલું છે આપણા શરીરમાં? રુધિર રસનું પ્રમાણ કેટલું છે? તો કે મિત્રો 55%. કેટલું? 55%. હવે રુધિર કોષોમાં કોનો સમાવેશ થાય છે મિત્રો? એ આપણે જાણીશું. ઘણી બધી વાર પૂછે છે કે રુધિર કોષોમાં કોનો સમાવેશ થાય છે. રુધિર કોષો એમાં આપણે જાણીએ કોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ રક્તકણો. ત્યારબાદ શ્વેતકણ. અને ત્યારબાદ ત્રાકકણ મિત્રો. રક્તકણને આપણે જાણીશું RBC, ત્યારબાદ શ્વેતકણને WBC અને ત્રાકકણને પ્લેટલેટ્સ કહેવાય છે. શું મિત્રો? પ્લેટલેટ્સ. હવે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પ્રશ્ન પૂછાણેલો છે કે મિત્રો રુધિર કેટલા પ્રકારનું હોય છે? મિત્રો જાણવાનું 2 પ્રકારનું. ક્યાં? ઘન અને પ્રવાહી. ક્યાં મિત્રો? ઘન અને પ્રવાહી. ત્યારબાદ સૌપ્રથમ આપણે ગઈ પોલીસની એક્ઝામમાં પ્રશ્ન પૂછાણો હતો, શ્વેતકણનું કાર્ય શું છે? શ્વેતકણનું કાર્ય શું? તો મિત્રો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું. શેનું છે મિત્રો? રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું. ત્યારબાદ ધમની અને શિરા વિશે હવે આપણે આવતા લેક્ચરમાં
જોઈશું. થેન્ક યુ.